પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દશેરાના પાવન અવસરે વહીવટીતંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે। અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ખાસ કરીને સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા। નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યા પર અસામાજિક તત્વો દ્વારા બાંધવામાં આવેલા આશરે 35 કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 35 જેટલા કાચા પાકા મકાનને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી થઈ રહી છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કાર્યવાહી થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દશેરાના પાવન અવસરે વહીવટીતંત્રે કડક કાર્યવાહી શરૂ કરી। અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા જે પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। વિગત જણાવશો। ચોક્કસથી આજે દશેરા પાવન પર્વ છે ત્યારે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે તલાવડી આવેલું છે, જે સિગ્નલ ફળિયા વિસ્તારમાં તલાવડી વિસ્તાર આવેલો છે, હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે અહીંયા લાંબા સમયથી જે રીતના તલાવડી વિસ્તારમાં તલાવડીના ફરતે જે કાચા પાકા દબાણો હતા, તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ દબાણો જે અસામાજિક તત્વો અને માથાભારી લોકો દ્વારા જે રીતે કરવામાં આવ્યા હતા ને, પરંતુ ત્યારબાદ જે રીતે દબાણો દૂર કરવામાં ન આવતા આજે તંત્રનું બુલડોઝર છે તે ફરીથી કર્યું છે। 5 જેટલા બુલડોઝર છે તે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે। સાથે પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ટીમ છે, જે પોલીસ વડા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને વાત કરીએ તો MGVCLની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેનું પૂરતી તકેદારી રાખવામાં આવી છે। સમગ્ર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી રહ્યો છે અને તમામ જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમામ જગ્યા પર પોઈન્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા તૈનાત કરેલો જોવા મળી રહ્યો છે અને હાલ આપ જોઈ શકો છો તે રીતે અહીંયા 35 થી વધુ જે ગેરકાયદેસર દબાણો સરકારી જગ્યા પર કરવામાં આવેલા હતા। માથાભારી તત્વો દ્વારા આ જે દબાણો છે તે લાંબા સમયથી કરવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી, પરંતુ તેઓ દ્વારા દબાણ ન હટાવતા આજે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવી કેટલી જરૂરી લાગે છે રવિ? ચોક્કસથી વારંવાર આ જે અસામાજિક તત્વો છે તે કાયદો અને જે કાયદાની જે વ્યવસ્થા છે પરિસ્થિતિ બગાડતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા આજે જે રીતે કામગીરી કરવામાં આવી છે તેને લઈને જ પોલીસનો જે આ માથાભારે લોકો છે જેને લઈને જ પોલીસનો જે 1000 થી વધુ પોલીસ જવાનો અહીંયા તૈનાત છે। સમગ્ર જે વિસ્તાર છે તે આખો પોલીસ છાવણીમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી। આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો આ વિસ્તાર છે કે જ્યાં પોલીસો બંદોબસ્ત સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તેમના કાચા પાકા મકાનો છે તેના પર દબાણની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની ટીમને સાથે રાખવામાં આવી છે એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં આ દબાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો કાયદાને હાથમાં લેતા હોય છે ત્યારે આ કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે।